લાઈટ વહી ગઈ, આયા બંધ છે, ઘંટી બંધ છે, તો હીરા કહે આને કારીગર કહેવાય, જોરી કારીગર છે જો. લાઈટ વહી ગઈ તો ફેરી જેવી તે છે તો પેલ કાપે. આ જો તુલસી ને બેનપણી ને બનાવેલું છે, કેવું મસ્ત બનાવેલું છે, લગભગ બર્થડે નું છે. આ ફુવાએ છે ને મને બગડી ગયેલી વરિયાળી ની સોડા પાઈ દીધી, વરિયાળી શરબત બગડી ગયેલું. જાવ ને હવે આવા હું છે. હે ગાઈસ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. અને ભાઈ મિત્રો, વરસાદ આવી ગયો ને એના કારણે આવા બધા ઝાડવા હોય કે જેટલું લીલોતરી છે ને પર્યાવરણ જેટલું હશે ને એ બધું જો લીલું સમ થઈ ગયું છે જો. કેમ કે ધૂળ લાગી હોય પાછું ધોવાઈ જાય ને. અમારી વેલ જો મિત્રો થઈ ગઈ નવી, કેમ પણ ધોવાઈ ગઈ ને મસ્ત. તો વરસાદ આવે તો બધા ઝાડવા બહુ આમ ખીલે, લીલોતરી થઈ જાય, અને વધારે પાછું પાણી પીવાઈ જાય તો સુકાઈ જાય એવું હોય પાછું. અમારા ઝાડવા છે ને જો મસ્ત થઈ ગયા છે જો. અને સવારમાં છે ને એક કાંડ થઈ ગયો. કાંડ એવો છો કે હું 6 વાગે સૂતો હતો ને તે મને ખબર નહીં, હું તો સીતો ધૂતો હતો, તે ડેટકો આવ્યો એટલે કે મેંડક અહીં આવ્યો ને તે અહીંયા મારા અહીંયા મોઢા ઉપર બેસી ગયો. પછી અહીંથી આમ ઠેકડો મારીને વહી ગયો ડાયરેક્ટ. હું આમ જાગી ગયો, મેં આ શું છું તો જોઈએ તો ડેટકો અહીંયા હાલીને વહી ગયો. મેં કીધું વાહ ડેટકા વાહ, કાંઈ હાલવાની જગ્યા તને ન મળી, મારા મોઢા ઉપર હાલીને વહી ગયો. આવું છે મિત્રો, હવે અગાસી ઉપર હોવા ન જાવ. મેં કીધું મને એવું ન ગમે, હવે છે ને હેઠે થવાનું રાખવું છે. ખા મમ્મી ગમે એવું મને તો મેં કીધું લો શું થઈ ગયું. પછી તો ઊંઘ જ ન આવે. પછી નીચે આવ્યા, નીચે આવીને પાછો ઉધો જવાનો સમય થઈ ગયો ને તારા બ્લોગ સ્ટાર્ટ કરું. ગાડી છે ને ઘરમાં શરૂ કરીને બહાર કાઢી છે જો. હવે છે ને નીકળી જઈએ, કેમ કે પછી ભાભી બહુ ઉતાવળ કરશે ને તો પી જાય. પોગી ગયા છીએ અને હું અહીંયા બેઠ્યો પછી ઘડીક બ્લોગ અપલોડ કરતો હતો. ત્યાં જો ચા પાડી વહી ગઈ મોતરમાં, લાઈટ વહી ગઈ. હવે ક્યારે આવે કોને ખબર. હવે અહીંયા કાંઈ લાઇટનું નક્કી ન હોય મિત્રો. એમાં આજે છે પાછું શનિવાર, હમણાં શુક્રવાર હોય ને તો પાવર કાપ હોય, પણ હવે શનિવારનું કાંઈ નક્કી ન કરાય. હવે ભાભી તો અહીંથી વયા ગયા એટલે હવે એ નહીં બેઠ છે કારખાને. હવે લાઇટ ક્યારે આવો કોને ખબર. હવે જો મિત્રો લાઇટ આવીને વહી ગઈ, પાછી ઘંટી ચાલુ કરીને તા વહી ગઈ. ભમરાળા છે ભાઈ તો હજી સા પાડી તા વહી ગઈ લાઇટ. બોલો મિત્રો, જો છોકરાઓને કાંઈક નવીન શીખવાડે છે. હવે ભણતા ને તારે આવું કાંઈ હતું નહીં. જો આવું કાંઈક ડાન્સ બાન્સ શીખવાડતા લાગે તો ભાળી જાય. તો નથી તો ભાભી ઘરે આવી ગયા. કા હા ધ્યાન ભેગી જ લાઈટ વહી ગઈ. ઘરે આવ્યા છે અને ગેમ રમે છે બેઠા બેઠા. અને મારું એક બેનર બનાવવાનું છે ને, બેનર બનાવું છું. અને ફઈની છે ને વયા ગયા, એ ગયા છે કાંઈક કામ પતાવવા જાય છે એને. આ બે જો, આ જો સૌથી આગળ આવે છે જો. જો અહીંયા વયા જાય. જો 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 ઓલા જીતી જવાના હે. આમાં પડે અને નથી, અમુક અમુક તો પડે. જો જીતી જાય. બીજાનો વારો આવશે. આ જો તુલસી ને બેનપણી એને બનાવેલું છે, કેવું મસ્ત બનાવેલું છે, લગભગ બર્થડે નું છે. હા જો અંદરથી અહીંયા કેટલા છે, આ બધા બનાવેલા છે. તો હેપી બર્થડે ફ્રેન્ડ, એલા હેપી ફ્રેન્ડશિપ ડે. કેવું છે મસ્ત, જો તો ખરી ડિઝાઇનિંગ કરેલું. આવું છોકરાઓને આવડે, આપણને ન આવડે. અને બધું જો અહીંયા કેટલા જણા બધા બનાવેલું છે જો. આ તુલસીની બર્થડેમાં આવેલું જો તમે કેટલું બધું લખેલું. પછી અહીંયા છે, આ તો ખાલી કાગળ છે. આ છે જો, આ કેવું છે જો હેપી બર્થડે. જો આવું બનાવેલું હોય. આપણે નાના હતા તાર બનાવ્યું જ નહીં કંઈ. જો આ છે. અને આ પાટી ઓલી બગડી ગઈ. પા નાના હતા આપણે તાર કાંઈ ન કર્યું, થોડી આવું બહુ કરે. આપણને દે તો આપણે ફાડી નાખી, બલૂન એવું બનાવી. મિત્રો લાઈટ આવી ગઈ જો. કારું તો અને હું રુદ્ર રમતા હતા દડેથી. કાંઈ જો દડો જરી, આ દડેથી રમતા હતા. જાઓ તો બતાવો તો. આ જો પ્લાસ્ટિકનું બનાવેલો આમ આમ મારવાનું રમતા હતા. કા હવે નો રમાય કા? તો નખ વાગી ગયો મારો મારા હાથે. લાઈટ આવી ગઈ, ફોન ચાર્જરમાં મેકી દેવી. હવે તો ડાયરેક્ટ જમવાનું જ છે. લાઈટ વહી ગઈ, અહીંયા બંધ છે, ઘંટી બંધ છે, તો હીરા કહે આને કારીગર કહેવાય, જોરી કારીગર છે જો. લાઈટ વહી ગઈ તો ફેરી જેવી તે છે તો એ પેલ કાપે. કપાય કે હે પેલ રડો કપાય તો આમ નામ. જો લાઈટ વહી ગઈ પાછી. કેટલા વાગ્યા ખબર?
12 વાગ્યા ને ત્યાં લાઇટ ગાયબ થઈ ગઈ. ફોન મેક્યો તો ચાર્જરમાં. શું કામનું મિત્રો, આવું ને આવું જ રહેવાનું. આયા તો આ ખોડિયાર નગરમાં હું લાઇટ કાઢો નકરી કોઈ ના હોય ગયો. અહીંયા તો લાઇટ નું બહુ દિક્કત રહે. 5 hours later. અત્યારે મિત્રો છે ને ઘરે પહોંચી ગયા છે ને ભાઈ અત્યારે પાણીપુરી ખાવાની મન થઈ ગયું છે ને તો પાણીપુરી લઈ નાખી છે. જો પાણીપુરી છે અને આ ભાઈ તો સુંદર કરીને ખાય કેમ કે મોઢું તો ખુલે નહીં, એટલે એવું મોઢું ખુલે માવા ખાય ને એના કારણે. અને આ રગડો છે, આમ કોરીપુરી છે અને આ પૂરી છે ને આમાં છે ને તીખું પાણી ને ગળું પાણી. હા ભાઈ બન ઊભો પાણીપુરી વાળો, મેં કહું પાણીપુરી લઈ પાણીપુરી લઈ લીધી. ક્યાં દૂની નથી ખાધી તે ગયા હતા એ પછી પાછી ખાધી જ ના. પાણીપુરી ખાઈ લીધી ને હવે ભાભી છે ને બનાવશે ભાખરી અને શાક તો છે ને મમ્મી બનાવે છે. એટલે આ ધોવાડા ઉડે અહીંયા અગરબત્તી થાય ને એટલે. અને આજે જમવામાં બનાવેલું છે ને શાકમાં છે ને ભાજી છે. ક્યાં ભાજી છે ને પાવભાજીની ભાજી હો પાછી. હા પાવભાજીની ભાજી બનાવવાના છે આજે. તો છે ને ભાજી અને મને તો ભાજીને ભાખરી જ ભાવે કેમ કે પાવ બાવ આપણને ન હદે અને એ થોડુંક રીઝન છે એ પ્રમાણે. બાકી ક્યારેક ખાતા હોય ક્યારેક ન ખાતા હોય પણ બહુ ન ખાવું. બાકી તો છે ને આપણે પાવભાજી ખાવાની છે આજે, મજા આવી જાય. પણ પાણીપુરી ખાધી તો હું કેટલું ખાઈ જાઉં તો એ શરીર મારું નથી વધતું. રીલ શૂટ કરતા હતા તે મમ્મી નામ સિક્કો મેકવાનો હોય તો હકનો સિક્કો મેકી જ ન મેકી કેમ કે રીલ્સમાં સિક્કો બતાવવાનો હતો કે રૂપિયો આપ્યો મને હાથમાં એવું હતો. એક રીલ્સ બનાવી છે અને પવન મસ્ત આવે છે. અગાશીમાં હોવા જવાનું મન થાય પણ હું તમને કહું એમ ડેટકા મોઢા ઉપર હાલીને અહીંયા જાય છે. જો જો કેવું વાતાવરણ છે. જો આ વાદળા કંઈક અલગ જ લાગે. હું આજ તો જોવો તો ખરી. જમવા બેસી ગયા છીએ ને ભાઈ ભાજી બની ગઈ છે. હા મસ્ત સુગંધ આવે. જો ભાજી હાથે બનાવી ઘરે કેમ કે બહારનું તો ઓછું હોય, ક્યારેક જ હોય પણ ઓછું હોય. ભાજી બની ગઈ છે, ભાખરી છે અને કાં ભાભી હા મમ્મીએ હા મમ્મીએ બનાવી નાખી ભાખરી કે રોટલી કરવાની હતી. ભાજી તમે બનાવી ને, ભાખરી મમ્મીએ બનાવી ને ભાજી ભાભીએ બનાવી. તો છે ને જમી લઈએ મસ્ત. હું તો છે ને વ્લોગ એડિટ કરતો હતો ને આ ઓશીકું છે ને આમ હતું. આમ બતાવું તમને શકનું કરી નાખું પહેલાં. આ ઓશીકું છે ને મેં કીધું હતું આમ ઊભો થવા જો ને તો આમ કરીને આમ નીચે પડી ધૂળવાળો બગડ્યો. તો સારું તો ભીનું હોત ને તો મમ્મી છે ને વારો પાડી દે. અને ફોન એવો આવ્યો છે કે મહેમાન ઘરે આવે છે. તમે જોશો ને તારે ખબર પડી જાય કે મહેમાન ઘરે કોણ આવે છે. અને રાત રોકાવા આવવાના છે પાછા. તો મહેમાનને સાચવવા તો પડશે ને પાછા આપણે. તો એ થોડુંક વાર લાગશે પણ આવશે ખરીને. અત્યારે છે ને વ્લોગ એડિટ કરું છું હું. મહેમાન આવવાના છે ને એ બહુ મોડા આવવાના છે કેમ કે હજી તો એ વાટમાં ગોળો ખાય છે ને અહીંયા 10:30 ઉપર થઈ ગયું છે તો હજી આવ્યા નથી. એ કે તમારે સુઈ જાવ થઈ જાવ તમ તારે. એ કે અમે કે અમારા ટાઈમે અમે આવી જાવ. એ કે લે વાહ આવા કાંઈ મહેમાન ભાડા મિત્રો. હવે એ મહેમાન તમે જોવો એટલે એમ કે હોય રે આવા મહેમાન ભાડા કાંઈ આવશે તો ખરી પણ વાર લાગી જાય એનો મોડું થઈ જાય. મેં ફોન કરીને પૂછ્યું મમ્મી આ મહેમાન આવવાના છે ને બહુ મોડા આવવાના છે. હા એમ કીધું કે તમારે સુઈ જાવ કે મારે મોડું થઈ જાય કે હેઠે પછી ત્યાં ડેટકા આવે મોઢા ઉપર. શું સારું આવે કઈ ડેટકા મોઢા પર બીજે સારું કહેવાય. સુઈ જાવ તમે વાજા કેટલા તમારે રજા છે મારે થોડી રજા. મોડું હા મિત્રો મારે છે ને મોડું જવાનું છે કાલે. આ બધાને રજા છે પણ મારે એકને ચાલુ છે કેમ કે શીખવાનું છે ને એ ચાલુ તો હોય મિત્રો. એમાં રજા ન આવે કોઈ દે. મારે મોડું જવાનું છે કાલ અને બધાને રજા છે મારે એકને જ ચાલુ છે. ફાઇનલી આપણા ઘરે મહેમાન પહોંચી ગયા છે. મહેમાન તમને બતાવું. જો આ મહેમાન છે મિત્રો. મહેમાન થોડી સૌ લે મહેમાન કે 10 અરે 11:30 પોણા 11 છે ને ગોળા ખાવા રહી ગયા હતા. હા ને નીતિન છે ને 2 ગોળા ખાવા રહી ગયા. અમને એમ કીધું કે તમે સુઈ જાઓ. હું તો હલકે ખાટલામાં સુઈ ગયો તો આ હાથ પાડ્યો ને તારે જાય ગયો. અને છે ને ગોળા ન લાવી મારે હાથ લાવી હોત તો હાસા કોટે પૂછી ને ફોનમાં કે ગોળો ખાવો જા લઈ આય પાછો. હવે હું જબ ચીડિયા નહોતો બોલ ગોળો હવે હું કામ કેરી કાલા ખાટા નહોતો મસ્ત. હવે હું આવે છે ને તો છે ને જો મંગાવી લીધું છે આપણે બદામ શેક. અને બદામ શેક પી નાખ્યું ભાઈ. કેટલી થેલી છે જો 1 પછી આ 2 3 ને 4
આ બદામ શેક 5 ગ્લાસ 5-6 ગ્લાસ ભરાઈ જાય 1 2 3 4 5 6 7 7 ભરાઈ ગયા ગ્લાસ હાલે આ બી નાખો બદામ શેક આલ્યો આજનો બ્લોગ આટલો કરતે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધા રાધે રાધે બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો નવા બ્લોગમાં મળીએ બાય બાય